ગીર સોમનાથમાં માટી ચોરી કરનાર કોન્ટ્રાક્ટરને 1.38 કરોડનો દંડ. ખાણ ખનીજ વિભાગે નેશનલ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરને ફટકાર્યો દંડ. 30 દિવસમાં દંડની રકમ ભરપાઈ ન કરે તો નોંધાવાશે પોલીસ ફરિયાદ. સૂત્રાપાડાના બરુલા ગામના તળાવમાંથી કરી હતી 56,000 મેટ્રિક ટન માટીની ચોરી. સોમનાથ કોડીનાર વચ્ચે ચાલતા રોડના કામમાં કરી હતી માટીની ચોરી. કલથિયા એન્જિનિયરિંગના પેટામાં કામ કરતા કોન્ટ્રાક્ટરને કરાયો દંડ. જ્યારે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરના માટી ચોરી કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ. અને ગામના ખેડૂતોને નુકસાન ન થઈ જાય. 500 જેટલા વીઘા જેટલી જમીન જે છે એમાંથી એક કાંકરો ધૂળ પણ રહેવાની નહોતી. એવી પરિસ્થિતિ મને સામે દેખાણી એટલે મેં માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને અધિકારી શ્રીઓના ધ્યાન ઉપર મૂક્યું, જેથી કરીને ગામને નુકસાન ન થાય, ખેડૂતોને નુકસાન ન થાય અને ગામનું તળાવ ફરી વખત જે છે પાળો જે છે એને પ્રોટેક્શન મળે એના માટેની રજૂઆત કરેલી. અને એટલા માટે થઈને આજે જ્યારે આ દંડ કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરોને, ત્યારે સરકાર જે છે એ ભ્રષ્ટાચાર મુક્ત શાસન ચલાવવા માંગે છે એ સાબિત થાય છે.